નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓની અંદર સ્વાધ્યાય 6.1 ના બે દાખલા ગણેલા હતા. એક વધારાનો દાખલો ગણેલો હતો, એ પણ તમારે બુકની અંદર લખવાનો છે. હવે આજે આપણે 6.1 ની અંદર ત્રીજો દાખલો છે. તો આકૃતિમાં આપણે એક આકૃતિ આપેલી છે આવી રીતે. આવી રીતે આપણે આકૃતિ આપેલી છે, ત્રણ ખૂણા આપેલા છે P Q R. આ ખૂણો P આપેલું છે, આ Q અને આ R. હજી બંને બાજુ એક બિંદુ આપેલું છે આપણને S અને T. S અને અહીંયા T. આવી રીતે આપણે આકૃતિ દોરીને આપેલી છે. હવે આકૃતિની અંદર PQR બરાબર PRQ. તો PQR એનો મતલબ આ ખૂણો થાય PQR બરાબર ખૂણો PRQ. તો PRQ એટલે આ ખૂણો થાય, એટલે ખૂણો PRQ બરાબર ખૂણો PQR ખૂણો આપેલો છે બરાબર ખૂણો PRQ. આ બે વસ્તુ રકમની અંદર આપેલી છે. તો આપણે સાબિત કરવાનું છે, જો આ બે ખૂણા સરખા હોય તો ખૂણો PQS બરાબર ખૂણો PRT. આ તમારે સાબિત કરવાનું છે. તો આની અંદર ST એ સીધી રેખા છે. તો સીધી રેખા હોય તો એનો મતલબ એ S આવે એટલે સીધી રેખા છે. તો આ જે બંને ખૂણા બને, બંનેનો સરવાળો 180 અંશ થાય, કેમ કે બંને રેખિક જોડના ખૂણાઓ થાય. તો હવે આની અંદર આ બંને ખૂણા તો કે PQS ખૂણો PQS પ્લસ બીજો ખૂણો PQR ખૂણો PQR, બંનેનો સરવાળો કેટલો અંશ થાય 180 અંશ. જો સીધી રેખા હોય આવી રીતે, સીધી રેખા ઉપર બે ખૂણા બનતા હોય તો બંને ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ થાય. એટલે આ બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તો આ એક સીધી રેખા થાય. ધારો કે અહીંયા C બિંદુ આપેલું હોય, આ બેનો સરવાળો 180 અંશ થતો તો AOB એક કેવી રેખા કહેવાય? સીધી રેખા જ કહેવાય. તો હવે અહીંયા આ સીધી રેખા છે, આ વચ્ચે ખૂણો છે, તો આ બે ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય 180 અંશ. કેમ કે તમને રેખિક જોડના ખૂણાઓ વ્યાખ્યા લખાવેલી એક સામાન્ય ભુજ હોય. આ કિરણ QR લખો, એનું વિરુદ્ધ કિરણ QS છે. એટલે આનો મતલબ આ બંનેનો ખૂણા સરવાળો 180 થાય. આ રેખિક જોડના ખૂણાઓ કહેવાય. કેવા કહેવાય? રેખિક જોડના ખૂણાઓ. અને સમીકરણ નંબર 1 આપવું હોય તો 1 આપી દો, સમીકરણ નંબર 1. તેવી જ રીતે આપણે આ સાઈડ જોયું, એવી જ રીતે આ સાઈડ પણ થાય. ST એક સીધી રેખા છે, તો આ બંને ખૂણાઓ કેવા થાય? રેખિક જોડના થાય. તેવી જ રીતે આ બંને ખૂણાઓ, કયા બે ખૂણાઓ છે? તો કે PRT ખૂણો PRT પ્લસ ખૂણો PRQ ખૂણો PRQ. આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશ. આ બંને કેવા છે? રેખિક જોડના ખૂણાઓ. અને સમીકરણ નંબર આપણે કેટલા આપી દઈએ? 2 આપી દો. હવે જો તમે સમીકરણ 1 અને 2 ની અંદર જો સૌથી પહેલા આપણે બંને રેખિક જોડના ખૂણા લીધા એટલે બંનેનો સરવાળો 180. આ બંને રેખિક જોડના ખૂણા એટલે બંનેનો સરવાળો 180. સમીકરણ 1 અને 2 આપી દીધા. હવે આની અંદર સમીકરણ 1 અને 2 ને સરખાવતા કે કેની જમણી બાજુ કેવી છે? બંનેમાં 180. જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ પણ કેવી થાય? સરખી જ થાય. સમીકરણ 1 અને 2 ને તમારે સરખાવવાના છે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો. તો આની અંદર
તો જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ હંમેશા કેવી થાય? સરખી જ થાય. એટલે ખાસ ધ્યાન રાખજો, આ બંનેને સરખાવતો કે આ બંને સરખા છે એટલે બંને કેન્સલ થઈ જાય. એટલે હવે કેટલા વધશે? તો કે ખૂણો PQS પ્લસ ખૂણો PQR બરાબર. તો સમીકરણ 1 ની ડાબી બાજુ બરાબર સમીકરણ 2 ની ડાબી બાજુ ખૂણો PRT બરાબર પ્લસ ખૂણો PRQ. જો બંનેની ડાબી બાજુ જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ પણ કેવી થાય? સરખી થાય. હવે આપણને આપેલું છે ખૂણો PQR બરાબર ખૂણો PRQ. ખૂણો PQR બરાબર ખૂણો PRQ. આપણને આપેલું છે, આપેલું હોય એટલે આપણે એને પક્ષ તરીકે પણ લઈ શકાય. આ રકમમાં આપેલું છે ખૂણો PQR બરાબર PRQ તમે લઈ શકો. તો અહીંયા PQR ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? PRQ. તો ખૂણો PQS પ્લસ હવે PRQ ની જગ્યાએ શું લખી શકાય? PQR ની જગ્યાએ ખૂણો PRQ બરાબર ખૂણો PRT પ્લસ ખૂણો PRQ. તો હવે જો આપણે ફક્ત આ રકમમાં આપેલું હતું PQR બરાબર PRQ, તો PQR ની જગ્યાએ આપણે શું મૂક્યું? PRQ. આ રકમમાં તમને આપેલું હતું. તો હવે બંને સાઈડ ખૂણો PRQ છે તો બંને સાઈડ ખૂણો વચ્ચે બરાબર છે, બે બાજુ સરખું હોય તો આ બંને કેન્સલ થઈ જાય. એટલે બંને સરખું છે એટલે આ બંને કેન્સલ થઈ જાય. અથવા તો આ પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ, એટલે ખૂણો PRQ માઈનસ ખૂણો PRQ એટલે બંને કેન્સલ. એટલે બરાબરની બંને બાજુ સરખા છે તો આ બંને પદ કેન્સલ થઈ જાય. તો હવે વચ્ચે શું? તો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT, જે આપણે સાબિત કરવાનું હતું. એટલે ફરી એક વખત દાખલો સમજાવી દઉં છું. તો આની અંદર એક સામાન્ય રેખા આપેલી છે ST, એક આવી રીતે ત્રિકોણ આપેલું છે. આની અંદર PQR બરાબર PRQ આ બંને ખૂણા સરખા આપેલા છે. તો આપણે સાબિત કરવાનું છે આ બે ખૂણા સરખા હોય તો આ બે ખૂણા પણ કેવા થાય? સમાન થાય. સાબિત કરવાનું છે. હવે ST એ સીધી રેખા છે તો કે સીધી રેખા ઉપર આ સીધી રેખા ગણો. આ એક સામાન્ય ભૂલ છે. આ કિરણ છે અને વિરુદ્ધ આ કિરણ, આ બંને ખૂણાઓ કેવા થાય? રેખિક જોડના ખૂણાઓ. તો રેખિક જોડના ખૂણાઓ હોય તેનો સરવાળો હંમેશા 180 અંશ થાય. એટલે આ બંને ખૂણા PQS પ્લસ PQR બરાબર 180 અંશ. તેવી જ રીતે આ સાઈડ બંને રેખિક જોડના ખૂણા થાય, તેવી જ રીતે આ સાઈડ પણ બંને રેખિક જોડના ખૂણા થાય. તેવી જ રીતે ખૂણો PRT પ્લસ ખૂણો PRQ આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. સમીકરણ 1 આપી દીધું, સમીકરણ 2 આપો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો એક બાજુ સરખી હોય તો બીજી બાજુ પણ કેવી હોય? હંમેશા સરખી. આમાં જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ પણ કેવી હોય? સરખી જ હોય. એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો સરખાવો. સમીકરણ 1 ની ડાબી બાજુ PQS પ્લસ ખૂણો PQR, સમીકરણ 2 ની ડાબી બાજુ PRT પ્લસ PRQ. હવે આપણે રકમમાં આપેલું છે કે PQR બરાબર શું લખી શકાય? PRQ. તો PQR ની જગ્યાએ આપણે શું લખ્યું? PRQ. તો PRQ બંને બાજુ હતા તો બંને બાજુથી કેન્સલ. તો હવે વધુ હું ખૂણો PQS બરાબર ખૂણો PRT. વચ્ચે બરાબર હોય, બે પર સરખા હોય તો બંને શું થઈ જાય? કેન્સલ. ઉદાહરણ તરીકે આવી રીતે હોય કે x 2 બરાબર y 2. તો બે પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ, એટલે ખરેખર આવી રીતે લખી શકાય કે x બરાબર y 2 માઈનસ 2 ના બે શું થઈ જાય? કેન્સલ. અથવા તો ડાયરેક્ટ બંને બાજુ સરખા પદ હોય, વચ્ચે બરાબર હોય તો ડાયરેક્ટ પણ બંને પદ કેન્સલ થઈ શકે. એટલે આવી રીતે તમારે ત્રીજો દાખલો ગણવાનો છે. આ બંને કેન્સલ. આપણે જે જવાબ જોતો તો આપણને મળી ગયો ખૂણો PQS બરાબર ખૂણો PRT. હવે મિત્રો આ લખી લો. પછી આના પછીની ચોથો
આકૃતિમાં જો x y w z હોય તો સાબિત કરો કે OAB એક રેખા છે. આ ચોથો દાખલો છે. તો સૌથી પહેલા આની આકૃતિ જોઈએ આપણે. તો આકૃતિ કંઈક આવી રીતે આપેલી છે. અહીંયા A બિંદુ લીધેલું છે, અહીંયા B બિંદુ લીધેલું છે, પછી વચ્ચે અહીંયા એક બિંદુ C લીધેલું છે, અને અહીંયા નીચે એક બિંદુ અહીંયા D આપેલું છે, અને ચારે ચાર વચ્ચેનું જે બિંદુ છે એને O નામ આપેલું છે, અને ચારે ચાર ખૂણા આપેલા છે. X, આ ખૂણો Y, આ ખૂણો Z, અને આટલો ખૂણો W. તો X, Y, Z અને W આ ચાર ખૂણા આપેલા છે. આવી રીતે આકૃતિ આપેલી છે. તો સૌથી પહેલા સાબિત કરો કે AOB એક રેખા છે. તો કોઈ પણ એક વસ્તુ સાબિત કરીએ તો ધારો કે અહીંયા આપેલું છે A, વચ્ચે O, વચ્ચે B, આ એક રેખા છે એમ સાબિત કરવાનું છે. તો રેખા સાબિત કરવાનું હોય તો કોઈ પણ અહીંયા વચ્ચે એક સામાન્ય ભુજ હોય તો આ બંનેનો સરવાળો તમે 180 કરી નાખો. બે ખૂણા થાય. અહીંયા ધારો કે C લઈ લો તો ખૂણો AOC પ્લસ ખૂણો COB, એટલે આ બંને ખૂણાનો સરવાળો 180 સાબિત કરી દો. તો ધારો કે ઉદાહરણ તરીકે આ ખૂણો x હોય, આ ખૂણો y હોય, તો આ બંને ખૂણાનો સરવાળો તો કે x y 180 સાબિત કરી નાખો. એટલે એનો મતલબ શું થાય કે AOB આ રેખિક જોડના ખૂણા થાય. આ સામાન્ય ભુજ AOB એક રેખા છે. ટૂંકમાં આ સાબિત કરવું હોય કે AOB રેખા છે તો એ બંને ખૂણાનો સરવાળો 180 સાબિત કરી દો. એક સામાન્ય ભુજ હોય, રેખા છે, તો બંનેનો સરવાળો 180 ને સાબિત કરો એટલે એનો મતલબ શું થઈ જાય કે AOB એક રેખા છે. એટલે આપણે આવી રીતે આની અંદર સાબિત કરવાનું છે. તો આ દાખલો બે રીતે પણ ગણી શકાય. અહીંયા આપણે AOB રેખા છે તો આ સાઈડ પણ સાબિત કરી શકાય તો કે x y એનો સરવાળો 180 કરો તો પણ જવાબ આવી જાય. આ સાઈડ સાબિત કરો w z બરાબર 180 તો પણ જવાબ આવી જાય. એટલે બે રીતે આ દાખલો ગણી શકાય. આ સાઈડનો સરવાળો 180 કરો અથવા તો આ સાઈડનો સરવાળો 180 કરો. એટલે બે રીતમાંથી ગમે એક રીતે દાખલો ગણી શકાય. હવે આની અંદર આકૃતિ આપેલી છે તો આપણે સાબિત કરવાનું છે AOB એક રેખા છે. x y બરાબર 180 સાબિત કરો અથવા તો z w બરાબર 180 સાબિત કરવાનું છે. હવે આ બિંદુ O આપેલા છે. બિંદુ પરના બધા જ ખૂણાનો સરવાળો 360 થાય. અહીંયા આ એક બિંદુ આપેલું છે. કોઈ પણ બિંદુ આપેલું અથવા તો આવી રીતે અહીંયાથી ચાલુ કરો અહીંયા સુધી આખો ખૂણો કેટલાનો થાય 360. તો અહીંયાથી ચાલુ કરો તો અહીંયા સુધી આખું સર્કલ જે કરી જાય તો બધાનો ખૂણો કેટલાનો થાય 360 અંશનો ખૂણો થાય. અહીંયા સુધી હોય તો આ 180 અંશનો ખૂણો થાય. પૂરેપૂરો હોય તો 360 અંશનો ખૂણો થાય. હવે આની અંદર અહીંયા સુધી ખૂણો હોય તો આ ખૂણો 180 અંશનો થાય. આ બીજો 180 એટલે 180 360 એટલે બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય 360. તો બધા ખૂણાઓનો સરવાળો કરો તો અહીંયા આ ખૂણો x પ્લસ આ ખૂણો y પ્લસ આ ખૂણો z પ્લસ આ ખૂણો w બરાબર 180 360 અંશ. ચારે ચાર ખૂણા લીધા છે તો ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ. હવે આપણે આપેલું છે x y બરાબર w z. તો અહીંયા x y હવે અહીંયા w z છે. આ x y આપેલું છે તો પહેલા આને શરૂઆતમાં આપણે કૌંસમાં દર્શાવીએ, અલગ અલગ દર્શાવીએ એટલે તમને ખ્યાલ આવે. આપણે કૌંસમાં દર્શાવીએ અલગ અલગ. તો આને આમ પણ લખી શકાય આ x y પ્લસ z પ્લસ w અથવા તો w પ્લસ z બરાબર 360 અંશ. z પ્લસ w લખો કે w પ્લસ z લખો
w plus z બરાબર શું લખી શકાય તો કે x plus y બરાબર 360 અંશ. તો આપણે આની અંદર કહ્યું છે હું તો કે w plus z બરાબર x plus y લેતા એ આપણને પક્ષ એટલે એનો મતલબ રકમમાં આપેલું છે. w plus z બરાબર રકમમાં આપેલું છે x plus y એટલે x plus y તો w plus z એટલે પાછું x plus y. હવે અહીંયા કેટલા વધશે તો x plus x એટલે એનો મતલબ આ x અને x બે x છે એટલે 2x plus y plus y એનો મતલબ 2y બરાબર 360 અંશ. બે x નો સરવાળો 2x બે y છે એટલે 2y 360 અંશ. આની અંદરથી બે સામાન્ય લઈએ આપણે આ સાઈડ ગણીએ બે સામાન્ય કાઢો આની અંદરથી તો 2 પછી વધશે હું અહીંયા બે સામાન્ય કાઢો x plus y બરાબર 360 અંશ. આ જે પદ હતું એમાંથી બે આપણે બંનેમાંથી સામાન્ય કાઢેલા છે. હવે બે આ બાજુ ગુણાકારમાં છે આ સાઈડે તો ભાગાકારમાં તો x plus y બરાબર 360 અંશ છેદમાં 2. તો 360 ના છેદમાં 2 કરો એટલે x plus y બરાબર 180 અંશ. તો આનો મતલબ 180 અંશ થઈ ગયો એટલે આ સાબિત થઈ ગયું કે આ કેવી રેખા છે સીધી રેખા. તો આને લખવું હોય તો x ખૂણો કયો થાય તો કે BOC. x ખૂણો એનો મતલબ BOC પ્લસ y ખૂણો છે એનો મતલબ AOC અથવા તો COA. AOC પણ લખી શકાય COA પણ લખી શકાય બરાબર 180. તો આની અંદર જો તમે BOC અને AOC અથવા તો COA તો આમાં સામાન્ય ભૂલ OC થઈ ગયો. આ બંને પરસ્પર વિરુદ્ધ કિરણો છે બંનેનો સરવાળો 180 છે એટલે આનો મતલબ આ x y બરાબર 180 સાબિત થઈ ગયું. આ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય એટલે એનો મતલબ આ એક છે AOB એ એક રેખા છે એક સીધી રેખા થઈ જાય AOB. એટલે આટલું જ આપણે સાબિત કરવા એટલે સીધી રેખા સાબિત કરવા કાં તો આ બેનો સરવાળો 180 કરાય અથવા તો આ બેનો સરવાળો 180. અહીંયા કરવું હોય તો x y ની જગ્યાએ બીજી રીતે જો તમારે ગણવું હોય તો x y ની જગ્યાએ તમે શું લખી શકો તો કે w z લખો. તો અહીંયા w z છે એટલે જવાબ આવશે w z બરાબર 180. આ બેનો સરવાળો 180 તો પણ આ સાબિત થઈ જાય કે AOB એક સીધી રેખા છે. એટલે બે રીતે તમે દાખલો ગણી શકાય. સૌથી પહેલા x y આ બંને ખૂણા બરાબર w z આપેલું હતું. તો આ સાબિત કરવાનું છે કે AOB એક રેખા છે. તો બધા ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 360 અંશ. x y w z આ એમનો જ છે તો x y તો w z ની જગ્યાએ આપણે શું મૂક્યું તો કે x y બરાબર 360 અંશ. અહીંયા રકમમાં આપણને આપેલું છે w z બરાબર x y. તો બે x હતા એટલે એનો મતલબ 2x. બે y છે તો એનો મતલબ 2y બરાબર 360 અંશ. તો આ બંનેમાંથી બે આપણે કયું સામાન્ય કાઢ્યું તો કે x y બરાબર 360 અંશ. બે ગુણાકારમાં છે આ સાઈડ લે તો ભાગાકારમાં એટલે છેદમાં 2 તો 360 ના છેદમાં 2 180 અંશ. તો x એટલે ખૂણો કયો કહેવાય તો કે BOC. આ x ખૂણો y એટલે COA. આ બંનેનો સરવાળો 180 આપેલો એટલે સાબિત થઈ ગયું કે આ એક સીધી રેખા છે. લખી નાખવા દાખલો. પાંચમો દાખલો છે આકૃતિમાં POQ એક રેખા આપેલી છે એટલે સૌથી પહેલા એક રેખા દોરો. આ રેખા દોરી આપણે P O અને Q. આ એક રેખા આપેલી છે. આકૃતિ તમને ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે છતાં પણ આકૃતિ દોરતા તમારે શીખવાનું છે. POQ એક રેખા આપેલી છે. પછી કિરણ OR એ PQ ને લંબ છે એટલે અહીંયા આપણે કિરણ OR લેવું પડે. OR PQ ને લંબ છે. લંબનો મતલબ
ખૂણો બંને બાજુ ખૂણો કેવો થાય કાટખૂણો થાય એટલે 90 અંશનો થાય પછી કિરણ OP અને OR કિરણ OP અને OR વચ્ચે એક કિરણ OS આપેલું છે એટલે અહીંયા વચ્ચે કિરણ એક OS આપેલું છે એટલે અહીંયા બિંદુ S લઈ લો એટલે કિરણ OS છે તો એ સાબિત કરવાનું છે ખૂણો ROS બરાબર 1 એટલે 1/2 ખૂણો QOS માઈનસ ખૂણો POS એટલે આ સાબિત કરવાનું છે હવે સૌથી પહેલા POQ એક રેખા છે તો સૌથી પહેલા POQ એક રેખા છે હવે આ એક રેખા આપેલી હોય તો રેખાની એક સાઈડ અહીંયાથી અહીંયા જેટલા પણ ખૂણા બને એ બધાનો સરવાળો 180 અંશ થાય તો કે અહીંયાથી અહીંયા સુધીમાં ત્રણ ખૂણા બને ક્યાં ક્યાં ખૂણા બને છે એક તો POS ખૂણો કયો બને છે એક તો POS આ ખૂણો લઈ લીધો પછી બીજો ખૂણો કયો બને છે તો કે ROS ખૂણો ROS પ્લસ ત્રીજો ખૂણો કયો બને છે તો કે QROQ અથવા તો QOR લઈ લો ROQ બરાબર 180 અંશ તો એ રેખાની એક બાજુ જેટલા પણ ખૂણા બને આખો ખૂણો કેટલાનો થાય 180 તો ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ હવે આપણને આપેલું છે OR અને PQ એકબીજાને લંબ છે એટલે OR લંબ PQ આ એકબીજાને શું આપેલા છે લંબ આપેલા હોય તો આ જે ખૂણો બન્યો તેથી ખૂણો ROQ અથવા તો QR જે તમારે લખવું હોય તે લખી શકો ROQ બરાબર કેટલા અંશના થાય 90 અંશના કેમ કે આ બંને એકબીજાને લંબ આપેલા છે OR લંબ PQ એટલે આ સાઈડનો ખૂણો કેટલાનો થાય 90 નો એવી રીતે આ સાઈડનો ખૂણો પણ 90 નો થાય એટલે ROQ છે એ ખૂણો કેટલા અંશનો થયો 90 અંશનો થયો એ કિંમત તમે આની અંદર મૂકો ROQ બરાબર કેટલા અંશ છે 90 અંશ આની અંદર મૂકો તો શું આવશે ખૂણો POS પ્લસ ખૂણો ROS પ્લસ ROQ કેટલા અંશનો ખૂણો છે તો કે 90 અંશનો બરાબર 180 અંશ એટલે ROQ હતો તો પહેલા સૌથી પહેલા હું કરવા ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 હવે આ બંને એકબીજાને લંબ છે એટલે આ ખૂણો કેટલાનો થાય 90 અંશનો ખૂણો થાય એ 90 અંશ જે મળ્યા એ આપણે અહીંયા આની જગ્યાએ 90 અંશ મૂકી દીધા તો હવે આ 90 પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ એટલે વચ્ચે હું હવે ખૂણો POS પ્લસ ખૂણો ROS બરાબર આ 90 પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ એટલે 180 અંશ માઈનસ 90 અંશ તો 180 અંશમાંથી 90 અંશ બાદ કરો એટલે ખૂણો POS પ્લસ ખૂણો ROS બરાબર કેટલા આવશે 180 માંથી 90 અંશ બાદ કરો તો 90 અંશ અને સમીકરણ નંબર 1 આપો એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે ROQ બરાબર કિંમત કેટલી મૂકી છે ROQ ની 90 અંશ મૂકી છે હવે આ સમીકરણ 1 હતું હવે આપણી પાસે આ ખૂણો આપેલો છે SOQ અથવા તો QOS આ ખૂણો આપેલો છે તો આ બંને આ સામાન્ય ભૂત થયું તો આ બંને આસાન કોણ થાય એટલે આ બંનેનો સરવાળો કરો તો ROS ખૂણો ROS પ્લસ બીજો ખૂણો કયો થાય તો કે ROQ બીજો ખૂણો કયો આવશે ROQ ખૂણો ROQ બરાબર આના બરાબર આખો ખૂણો કયો થાય તો કે QOS આખો ખૂણો કયો થાય QOS બંને બાજુમાં લખી નાખવાનો આસન કોણ કેમ કે આ બે ખૂણાનો સરવાળો કરો ROS પ્લસ ROQ આ બે ખૂણાનો સરવાળો કરો એટલે આપણે આખો ખૂણો મળી જાય QOS એટલે આખો ખૂણો છે એટલે આ બે ખૂણાનો એ શું થાય
આસાન કોણ થઈ ગયા. હવે આપણને ખબર છે ROQ ની કિંમત કેટલી છે 90 અંશ. તો અહીંયા 90 અંશ મૂકો તો ખૂણો ROS પ્લસ આની કિંમત આપણે કેટલી છે 90 અંશ બરાબર ખૂણો QOS. એટલે ROQ છે એની કિંમત આપણે કેટલી મૂકી 90 અંશ. હવે આ પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ, અથવા તો એવું ન કરવું હોય તો અહીંયા 90 બરાબર 90 ની જગ્યાએ તમે આખી આ કિંમત મૂકી દો અહીંયા તો પણ તમારો જવાબ આવી જાય. અથવા તો હવે અહીંયા આપણે ખૂણો ROS માઈનસ આ પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ ખૂણો QOS બરાબર 90 અંશ થાય. તો અહીંયા 90 અંશની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો, અથવા તો ROS ની જગ્યાએ અહીંયા 90 અંશ બરાબર આખું પદ મૂકી દો તો પણ ચાલે. એટલે ઘણી બધી રીતે દાખલો ગણી શકાય. અથવા તો આપણે વધારે લાંબો દાખલો ન કરવો હોય તો સીધી કિંમત તમે અહીંયા મૂકી શકો 90 અંશ બરાબર સમીકરણ 1 માંથી 90 અંશની કિંમત 90 અંશની કિંમત અને સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ 2 માં મૂકતા એટલે આ દાખલો તમારો થોડો નાનો થઈ જાય. ડાયરેક્ટ કિંમત મૂકી દો અહીંયા. સમીકરણ 1 ની અંદર જે 90 અંશની કિંમત છે એ કિંમત તમારે સમીકરણ 2 ની અંદર તમારે કિંમત મૂકવાની છે. તો સમીકરણ 2 શું હતું તો કે ખૂણો ROS પ્લસ હવે 90 અંશ છે તો 90 અંશની કિંમત શું થાય તો કે સમીકરણ 1 જે આપેલું છે 90 અંશની કિંમત એ તમારે એની અંદર મૂકવાની છે. તો કઈ કિંમત આવશે તો કે ખૂણો POS પ્લસ ખૂણો ROS બરાબર અહીંયા તો આપેલું હતું ખૂણો QOS. ટૂંકમાં આપણે સમીકરણ 1 ની અંદર આ 90 છે 90 ની જગ્યાએ આપણે આખી આ કિંમત મૂકેલી છે. સમીકરણ 1 ની અંદર તમને આપેલું છે. હવે આની અંદર ROS કેટલી વખત આવે છે 2 વખત. તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ 2 વખત ખૂણો ROS પ્લસ અથવા તો પ્લસ અહીંયા કયો ખૂણો હોય તો ખૂણો POS બરાબર ખૂણો QOS. 90 ની જગ્યાએ કિંમત મૂકી ROS ખૂણો 2 વખત છે એટલે 2 વખત ખૂણો ROS પ્લસ POS બરાબર QOS. આ પદ પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ એટલે 2 વખત ખૂણો ROS બરાબર ખૂણો QOS માઈનસ આ પ્લસ હતો બરાબર ની ઓલી સાઈડ જાય તો માઈનસ ખૂણો POS. હવે બે અહીંયા અંશમાં છે આ સાઈડ જાય તો છેદમાં એટલે ખૂણો ROS બરાબર ખૂણો QOS માઈનસ ખૂણો POS. આ બે જે અહીંયા અંશમાં હતા એ આ સાઈડ જાય તો ક્યાં જાય છેદની અંદર. તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ છેદમાં 2 છે તો ROS બરાબર આપણે આને આમ પણ લખી શકાય ઘના ખૂણો QOS માઈનસ ખૂણો POS. એ જ આપણે સાબિત કરવાનું હતું એટલે આપણો આન્સર થઈ ગયો. એટલે આની અંદર ભૂમિતિની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર સૌથી પહેલા ફરી વખત આ દાખલો સમજાવી દઉં. POQ એક રેખા આપેલી છે, OR એ PQ ને લંબ આપેલું છે, કિરણ OP અને OR વચ્ચે એક કિરણ નવું આપેલું છે OS. તો આને ખૂણો ROS બરાબર 1 એટલે 1/2 ખૂણો QOS માઈનસ POS સાબિત કરવાનો. હવે આ એક રેખા આપેલી છે તે રેખાની એક સાઈડમાં જેટલા પણ ખૂણા બને બધાનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો હવે આ બે ખૂણા OR અને PQ આ બે લંબ આપેલા, લંબનો મતલબ કાટખૂણો બને. તો ROQ છે એ ખૂણો કેટલાનો અંશ થાય 90 અંશનો થાય. તો હવે અહીંયા ROQ ની
બે ખૂણાને ભેગા કરો એટલે નવો ખૂણો આખો ખૂણો કયો બને QOS આસન કોણ થાય એકબીજાના આસન કોણ એટલે બે ખૂણાનો સરવાળો કરો એટલે આ મોટો ખૂણો આપણને મળી જાય એટલે ROS પ્લસ ROQ એટલે આખો ખૂણો કયો થઈ ગયો તો કે QOS આસન કોણ હતો હવે ROQ ની કિંમત તો આપણે ખબર હતી ROQ બરાબર કેટલા છે 90 અંશ તો ROQ ની જગ્યાએ આપણે 90 અંશ મૂક્યા બરાબર ખૂણો QOS હવે સમીકરણ 1 માંથી આ સમીકરણ 1 છે એમાં 90 અંશની જે કિંમત હતી એ કિંમત તમારે અહીંયા મૂકવાની છે એટલે 90 અંશની જગ્યાએ આખી કિંમત મૂકી 90 અંશની કિંમત સમીકરણ 2 ની અંદર મૂકી એટલે 90 અંશ બરાબર શું હતું તો કોઈ ખૂણો QOS પ્લસ ખૂણો ROS અને 90 અંશની જગ્યાએ મૂકી બાકીના બંને પદ એમનેમ છે 90 અંશની કિંમત ખાલી મૂકેલી છે બે વખત ખૂણો ROS છે એટલે 2 ખૂણો ROS પ્લસ QOS આ પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ થઈ જાય એટલે ખૂણો ROS બે અહીંયા ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં તો અહીંયા આ બે બધા આખાના છેદમાં છે તો આને આપણે વનાપ આગળ પણ લખી શકીએ એટલે 1/2 તમે આગળ પણ લખી શકો એટલે ખૂણો ROS બરાબર વનાપ ખૂણો QOS માઈનસ QOS એટલે આ ભૂમિતિના દાખલા છે આની તમારે પ્રેક્ટિસ વધારે કરવી પડે એક બે વખત ગણવા છતાં ન પણ આવડે એટલે તમે આની પ્રેક્ટિસ બરાબર વ્યવસ્થિત કરજો પછી આપણે છઠ્ઠો દાખલો જોઈએ છઠ્ઠો દાખલો છે ખૂણો XYZ 64 અંશનો આપેલો છે ખૂણો XYZ આપણે લઈ લઈએ 64 અંશ ખૂણો XYZ 64 એટલે અહીંયા x લઈ લઈએ આપણે અહીંયા y લઈ લઈએ અહીંયા આપણે z આ ખૂણો આપણને આપેલો છે 64 અંશનો પછી xy ને બિંદુ P સુધી લંબાવે છે xy જે આપેલું છે આ xy એને બિંદુ અહીંયા આવી રીતે P સુધી તમારે લંબાવવાનું છે xy આપેલું છે એટલે બિંદુ P સુધી લંબાવેલું છે અહીંયા P બિંદુ આવશે પછી આપેલ સૂત્રના ઉપરથી આકૃતિ દોરો આવી આકૃતિ થાય xy જે 64 xy ને P બિંદુ સુધી લંબાવેલ છે અહીંયા P બિંદુ સુધી લેવાનું છે પછી કિરણ yq એ zyp નો દ્વિભાજક છે તો zyp અહીંયા આવે તો દ્વિભાજક એટલે અહીંયા આવી રીતે આવશે અહીંયા q બિંદુ દ્વિભાજકનો મતલબ કે કોઈ પણ ખૂણો આપેલો હોય અહીંયા આવી રીતે ખૂણો આપેલો છે અહીંયા a b c લઈ લો દ્વિભાજકનો મતલબ કે abc ખૂણો આપેલો છે એના બે સરખા ભાગ કરે આ બે ભાગ કેવા હોય સરખા એટલે અહીંયા કોઈ પણ ખૂણો d આપો તો ખૂણો ABD બરાબર ખૂણો DBC આ બે ખૂણા કેવા થાય સરખા દ્વિભાજક એટલે એનો મતલબ કે એક ખૂણો હોય એના બે સરખા ભાગ કરો એટલે એને દ્વિભાજક કહેવાય આ તમારે પાછળના ધોરણમાં બધું આવી ગયું છે એટલે આ બંને ભાગ કેવા થાય સરખા થાય તો કે એને દ્વિભાજક કહેવાય ઉદાહરણ તરીકે આ 20 અંશનો ખૂણો હોય તો આ પણ કેટલા અંશનો ખૂણો થાય તો કે 20 અંશનો એટલે આવી રીતે જ્યારે આપેલું તો બંને ખૂણાના માપ કેવા હોય સરખા એવી જ રીતે અહીંયા આપેલું છે દ્વિભાજક છે એટલે આ બંને ખૂણાઓ કેવા થાય સમાન થાય દ્વિભાજક એટલે કોઈ પણ ખૂણો એના અંદરની સાઈડ બે સરખા ભાગ કરે એને ખૂણાનો દ્વિભાજક કહેવાય અહીંયા ખૂણાનો દ્વિભાજક yq છે એટલે આ બંને ખૂણાના બે સરખા ભાગ કરે આ ખૂણાનું માપ જે હોય એ જ ખૂણાનું માપ આ આવે બંને ખૂણાના માપ કેવા હોય સરખા આને ખૂણાનો દ્વિભાજક કહેવાય હવે આપણે આટલું આપેલું છે પછી દ્વિભાજક એ દોરી દીધું તો આપણે બે વસ્તુ ગોતવાની છે એક તો xyq ખૂણો ગોતવાનો છે ખૂણો xyq એક આ વસ્તુ ગોતવાની છે અને બીજું ગોતવાનું છે તમારે વિપરીત ખૂણો qyp આ બે વસ્તુ તમારે ગોતવાની છે એક તો xyq એટલે આખો ખૂણો ગોતવાનો છે બીજું qyp છે આનો વિપરીત ખૂણો એટલે qyp પહેલા ગોતવું પડે 360 માંથી બાદ કરો એટલે વિપરીત ખૂણો મળી જાય હવે આની અંદર હવે આપણને ખ્યાલ છે આ એક રેખા છે x y
એક સીધી રેખા છે તો સીધી રેખા હોય તો બધાનો સરવાળો કેટલો થાય જેટલા ખૂણા બને ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 કયા ત્રણ ખૂણા બનશે તો કે પહેલો ખૂણો xyz ખૂણો xyz પ્લસ બીજો ખૂણો zyq ખૂણો zyq પ્લસ ત્રીજો ખૂણો qyp ખૂણો qyp ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 હવે આની અંદર xyz તો 64 આપેલો છે તો અહીંયા 64 મૂકી દો 64 પ્લસ ખૂણો zyq પ્લસ ખૂણો qyp બરાબર 180 હવે આ yq છે એ આખા ખૂણાનો વિભાજક છે એટલે yq એ ખૂણો zyp નો વિભાજક છે હવે વિભાજકનો મતલબ કે બે ખૂણાના સરખા ભાગ કરે એટલે zyp છે એની અંદર આ વિભાજક છે એટલે બંને ખૂણા કેવા થાય સમાન તો કયા બે ખૂણા સમાન થાય તો કે ખૂણો zyq એક તો આ ખૂણો zyq અને બીજો ખૂણો qyp બરાબર ખૂણો qyp આ બંને ખૂણાઓ કેવા થાય સમાન કેમ કે દ્વિભાજક આપેલો છે એટલે આ બંને ખૂણા કેવા થશે સમાન જ થાય તો હવે અહીંયા zyq ની કિંમત zyq ની જગ્યાએ શું લખી શકાય તો કે qyp અહીંયા લખો તો 64 અંશ બરાબર zyq ની જગ્યાએ આપણે શું લખી શકીએ તો કે ખૂણો qyp પ્લસ આ ખૂણો હતો ખૂણો qyp બરાબર 180 અંશ એટલે આ 64 આપેલો છે આ વિભાજક છે આ બંને ખૂણાઓ કેવા થશે સમાન zyq બરાબર qyp બંને ખૂણા સમાન થાય તો આપણે zyq એના બરાબર શું લખી શકીએ તો કે qyp તો zyq ની જગ્યાએ આપણે શું લખ્યું અહીંયા qyp આ qyp તો હતું 180 હતું એટલે ફક્ત zyq ની જગ્યાએ આપણે શું લખ્યું qyp આ 64 અંશ પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ થાય હવે અહીંયા qyp પ્લસ ખૂણો qyp આ બંનેને ભેગા કરો એટલે શું લખી શકાય તો કે બે વખત ખૂણો qyp આ બે વખત લખ્યું qyp પ્લસ qyp એટલે કેટલી વખત લખી શકાય બે વખત ખૂણો qyp આ 64 પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ એટલે 180 અંશ માઈનસ 16 અંશ તો કે 2 ખૂણો qyp બરાબર અહીંયા 4 અહીંયા 64 છે સોરી 16 નથી અહીંયા કેટલા છે 64 તો 10 માંથી 4 જાય તો 6 અહીંયા 1 116 અંશ એટલે 180 માંથી 64 બાદ કરો એટલે 116 અંશ આવે બે અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ જાય તો ભાગાકારમાં આવશે એટલે ખૂણો qyp બરાબર 116 અંશ છેદમાં 2 તો ખૂણો qyp 116 ના છેદમાં 2 એટલે કેટલો આવશે 58 અંશ એટલે આપને કયો ખૂણો મળી ગયો qyp જો આ 58 અંશનો મળ્યો તો આ ખૂણો પણ કેટલાનો થાય દ્વિભાજક છે એટલે બંને ખૂણા કેવા હોય સરખા જ હોય એટલે એનો મતલબ qyp બરાબર શું લખી શકાય zyq ખૂણો zyq આ પણ ખૂણો કેટલાનો થાય તો કે 58 અંશનો થાય હવે આપણે પૂછ્યું શું તો કે પહેલા ખૂણો વિપરીત qyp મેળવી લઈએ qyp કેટલો હતો 58 અંશ તો વિપરીત ખૂણો qyp બરાબર 360 અંશ માઈનસ 58 અંશ 360 અંશમાંથી 58 બાદ કરો એટલે વિપરીત એટલે qyp મળી ગયો 58 સિવાયનો અહીંયાથી અહીંયા સુધી જેટલું મળે એનો વિપરીત ખૂણો કહેવાય એટલે વિપરીત ખૂણો એટલે 360 બાદ તમારે બાદ કરી દેવાનો તો 360 માંથી 58 બાદ કરો એટલે 302 અંશ આપણે શું મળી ગયું તો કે વિપરીત ખૂણો
સામાન્ય ભૂત છે એટલે આ બંને આસન કોણ કહેવાય એટલે ખૂણો x y q તો કે ઈ કયા બે ખૂણાનો સરવાળો થાય x y q છે કયા બે ખૂણાનો સરવાળો થાય તો કે પહેલો ખૂણો x y z બીજો ખૂણો z y q તો ખૂણો x y z પ્લસ બીજો ખૂણો z y q એટલે અહીંયા બાજુમાં લખવાનું આસન કોણ આ બંને ખૂણાનો સરવાળો થાય x y q છે એટલે x y z પ્લસ z y q અને આ બંને દ્વિભાજક છે જો આ 58 અંશનો હોય તો આ ખૂણો પણ કેટલાનો હોય 58 અંશ જ હોય તો બંનેની કિંમત મૂકો x y z એની કિંમત આપણને કેટલી આપી છે તો કે 64 અંશ પ્લસ z y q q y p 58 અંશ છે તો z y q પણ દ્વિભાજક છે એટલે બંને ખૂણાના માપ સરખા હોય એટલે z y q પણ કેટલો આવશે 58 અંશ તો બંનેનો સરવાળો કરો 8 ને 6 8 ને 4 12 6 5 11 122 અંશ એટલે ખૂણો xyq બરાબર કેટલો આવશે 122 અંશ એટલે આવી રીતે તમારે ગણવાનો છે દાખલો ફરીથી સમજાવી દો એકવાર તો કે હવે આની અંદર xy p સીધી રેખા છે સીધી રેખાની એક બાજુના બધા ખૂણાનો સરવાળો 180 થાય તો xy z ની કિંમત હતી 64 zy q qy p તો હવે yq છે એ આ yq છે zy p નો વિભાજક થાય એટલે બંને ખૂણાઓ કેવા થાય સમાન કયા બે ખૂણાઓ સમાન થાય તો કે zy q qy p બંને સરખા થાય તો હવે આ 64 એમનો zy q ની જગ્યાએ શું લખી શકાય તો કે qy p અહીંયા zy q ની જગ્યાએ qy p લખ્યું આ qy p એમનો બરાબર 180 અંશ બે વખત qy p છે તો બે વખત ખૂણો qy p આ 64 પ્લસ છે બોલી સાઈડ જાય તો -64 અંશ એટલે 180 માંથી 64 બાદ કરો એટલે 116 અંશ બે છેદમાં જાય એટલે 116 અંશના છેદમાં 2 એટલે 58 અંશ જો ખૂણો આપણે ખ્યાલ છે qy p 58 અંશ હોય તો zy q ઈ કેટલો થાય 58 અંશનો વિભાજક છે એટલે બંને ખૂણાઓ સમાન થાય તો હવે વિપરીત ખૂણો qy p તો qy p 58 આપેલો છે વિપરીત જોતો હોય તો તમારે 360 માંથી ખૂણો બાદ કરી નાખવાનો એટલે 360 માંથી 58 અંશ બાદ કરો એટલે કેટલો આવશે 302 અંશ હવે બીજો આપણો પ્રશ્ન છે ખૂણો xy q આ ખૂણો આપણે જોઈએ છે તો આ ખૂણો છે સામાન્ય ભૂત છે બંને બાજુ અલગ અલગ છે આસાન કોણ કહેવાય એટલે xy q બરાબર આ બે ખૂણાનો સરવાળો તો કે xy z zy q બંને ખૂણાનો સરવાળો તો xy z 64 આવ્યું તો zy q 58 છે તો બંનેનો સરવાળો કરો તો ખૂણો xy q બરાબર 122 અંશ થાય વ્યવસ્થિત લખી લેજો એટલે આમાં રિવિઝન યાર ખાસ જોજો ભલે તમારે વિડિયો બે વખત જોવા પડે ત્રણ વખત જોવા પડે જોજો કેમ કે આ ભૂમિતિના દાખલા છે બધા સહેલા પણ થોડું વિચારવું પડે એવા છે એટલે ખાસ ધ્યાન રાખજો હવે પછી આને પછી આપણે થોડી થિયરી આવે આગળના લેક્ચરમાં જોશું થિયરી અને સ્વાધ્યાય 6.2 આજે આટલું જ